બનાસકાંઠા જિલ્લામાં નદીઓ ગુમ થયા બાદ હવે તળાવોની જમીન પણ ગુમ થવાનો મામલો સામે આવ્યો છે। જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં અગાઉ લડબી નદીની જમીન ગાયબ થઈ જવા પામી હતી અને ત્યારે શહેરનું ઐતિહાસિક માનસરોવર તળાવની જમીન ગાયબ થઈ જવાનો મામલો સામે આવ્યો છે। શું છે સમગ્ર ઘટના, જોઈએ ખાસ અહેવાલમાં। પાલનપુર નગરપાલિકા હસ્તકમાં આવેલું માનસરોવર તળાવ નવાબ શાસનકાળમાં બનાવવામાં આવ્યું હતું અને જે તળાવના પાણી પાલનપુરના નગરજનો ઘર વપરાશ માટે ઉપયોગમાં કરતા હતા। ત્યારે પાલનપુરના જાગૃત નાગરિક શરીફ ચશ્માવાલાએ નગરપાલિકા અને જમીન દફતર કચેરીમાં લેખિતમાં રજૂઆત કરીને માપણી કરી દબાણમાં ગયેલ જમીન ખુલ્લી કરવા માંગ કરી છે। તો 74,444 ફૂટ જમીનની ઘટ પડે છે। આ વસ્તુ મારા ધ્યાનમાં આવતા મેં નગરપાલિકાના મુખ્ય અધિકારી, જમીન દફતર કચેરી અને કલેક્ટરશ્રીને ધ્યાનમાં દોર્યું, કારણ કે પાલનપુરમાં એક જ માત્ર ઐતિહાસિક તળાવ છે। પાલનપુર માનસરોવર તળાવનું હાલમાં જ નગરપાલિકા દ્વારા 9 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે। ત્યારે આ સંપૂર્ણ મામલે તપાસ થવી જોઈએ અને માનસરોવર તળાવની જે હજારો ફૂટની જમીન ગાયબ થઈ છે તેની તપાસ થવી જોઈએ। ક્યાં ગઈ, કોને દબાણ કર્યું, આ બધી તપાસનો વિષય તો નગરપાલિકાનો છે। જ્યારે એસ્ટિમેટ બનાવ્યું એટલે ક્યાંક દેખીતી રીતે એવું જણાઈ આવે છે કે જૂના સર્વે નંબર અને નવા સર્વે નંબરની વચ્ચે આજે 74,000 ફૂટની જે ગેપ પડે છે એનો ક્યાંક નગરપાલિકાના સત્તાધીશો પાસે રહી અને ક્યાંક જમીનનું ક્યાંક વેતરું કરી નાખ્યું છે એવું લાગી રહ્યું છે। પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે પાલનપુરના જાગૃત નાગરિક દ્વારા માનસરોવર તળાવની જમીન મામલે રજૂઆત કરવામાં આવી છે। આ બાબતે માપણી કરી તળાવની જમીનમાં દબાણો હશે તો દૂર કરવામાં આવશે। એક અરજદારની અરજી આવેલી હતી અને તે અંતર્ગત નગરપાલિકા દ્વારા ડીએલઆર ને માપણી કરવા માટે લખી આપવામાં આવ્યું છે। ડીએલઆર ની જે માપણી શીટ આવશે અને એમાં કોઈ પણ જાતનું દબાણ જણાશે તો નગરપાલિકા દબાણ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરશે। બનાસકાંઠા જિલ્લામાં નદીઓ ગાયબ થયા, હવે તળાવની જમીન ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલું ઐતિહાસિક માનસરોવર તળાવ કે જેનું હાલમાં 9 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ જે તળાવ છે તેના જૂના સર્વે નંબર અને નવા સર્વે નંબર પ્રમાણે હાલમાં 74,444 ફૂટ જેટલી જે જમીન છે તે જમીન જે ગાયબ થઈ છે તેની માપણી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જો આ જમીનમાં કોઈ દબાણો હોય તો તેને દૂર કરવામાં આવે તેવી હાલ નગરજનો માંગ કરી રહ્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।